કેટલી ગરમી પડે, કેટલી ગરમી પડે. એટલી બધી ગરમી પડે છે કે ફ્રૂટ માર્કેટમાં હવારમાં ફ્રૂટનો વેપારી હોય ને એ હાંજ થાય ને ત્યાં ડ્રાય ફ્રૂટનો વેપારી થઈ જાય. એટલી બધી ગરમી પડે. અમુક છોકરીઓ લગ્નમાં ગરબે રમે. આવા એપ્રિલ મે માં પાછા વરઘોડા નીકળે રોડ ઉપર. એ રોડ ઉપર પછી ગરબે રમે. રોડ ઉપર એટલો બધો જમાવટ કરી દીધી હોય, ચોક આવ્યો હોય ત્યાં પાછા ગરબા લે. અને ગરબામાં હાથ તો પાછા એવા ફેરવે, એવા આમાં ઊંચા નીચે ફંગોળે ને આપણને એમ થાય જાણે હમણાં ઓફ સ્પિન નાખશે. હા, અને સેલ્ફી લેતોય પછી હાથ એટલા બધા લાંબા કરે, એટલા બધા લાંબા કરે કે ઉપરથી ચાંદા મામા કે ભાણીબેન થોડાક હેઠા રાખ, મને આંખમાં ઘોકો લાગી જશે. એટલે તો હાથ લાંબા કરે. લીંબુના એપ્રિલ મે માં 2022માં ભાવ એટલા બધા વધી ગયા ને તે ઘરે આવેલા મહેમાન ચા પાણી પીવાના હતા, પણ ઓલા ભાઈ અમથી અમથા 300 રૂપિયા 250 રૂપિયાના કિલો લીંબુ હોય તેનાથી ભૂલથી લીંબુ પાણીનું પૂછાઈ ગયું. પછી તો બે જણા વચ્ચે એટલો બધો ઝઘડો થયો ને તે મહેમાન વરિયાળે ખાઈને વૈયા ગયા. એમ નામ રજા લઈ લીધી. બોલો. અને જ્યારે જ્યારે આવી ટૂંકા ગાળામાં વચ્ચે ડુંગળીના ભાવ એટલા બધા વધી ગયા હતા તો ડુંગળીના જોક્સ માર્કેટમાં એટલા બધા ફરવા માંડે. પછી પેટ્રોલના ભાવ વધી જાય તો પેટ્રોલના ભાવ એટલા બધા ફરવા માંડે. અટાણે લીંબુના ભાવ વધ્યા છે. લીંબુના એટલા બધા જોક્સ, એટલા બધા જોક્સ, એટલા બધા. મોબાઈલ ખટાશ પકડી ગયો. મોબાઈલ ખટાશ પકડી ગયો, એટલા બધા લીંબુના જોક. પણ કવિએ લીંબુને પૂછ્યું, જો વાત જોક છે, હાસ્યની છે, પણ મજા આવશે, જીવનમાં ઉતારવા જેવી છે. હાસ્યની સાથે સાથે એની અંદર થોડોક તર્ક પણ છે, મર્મ પણ છે. સાંભળજો. કવિએ લીંબુને પૂછ્યું, કવિ ગમે એને પૂછ્યું, कवि गमे એને પૂછે, કારણ કે बानी के पराक्रम से लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं और जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल नतर हजारों दरबार रसिकों के बिचनों की सभी चाहते जब हम काव्य सुधा धारा बरसाते जहाँ तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि जाते. એટલે કવિ ગમે એને પૂછે. કવિએ લીંબુને પૂછ્યું કે હે લીંબુ, તું એટલો બધો ભાવ કેમ ખાશો? ત્યારે લીંબુએ કવિને જવાબ આપ્યો. એને પાછા ગમે એ જવાબ આપ્યો. કવિને ગમે એ જવાબ આપે. બોલો, સજીવ નિર્જીવ પ્રાણી ગમે એ જવાબ આપે. લીંબુએ કવિને કીધું કે કવિરાજ, એકચ્યુઅલી એમાં એવું છે કે લોકો જમવા જાય ને રેસ્ટોરન્ટમાં, પંજાબી નાન તેન બધું ખાઈને પછી મને તો ફિંગર બાઉલમાં મૂકીને મારથી હાથ ધોતા, મારી ઇજ્જતની વાટ લગાડી દીધી. આ કટોરા મારી પાસે કે મારા ફાડિયા કરી એમથી મારા હાથ ધોતા લોકો. એટલે બહુ પછી મને એમ થયું કે મારીથી સહન શક્તિ મારી હદ આવી ગઈ સાહેબ. પછી મને એમ થયું કે આ લોકોને થોડોક ચમત્કાર બતાવવો પડશે. એટલે લીંબુના ભાવ